સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કાઠિયાવાડમાં તમે જ્યારે એની લહેકીમાં સાંભળો તો તમને ખૂબ મજા આવે. આપણી કહેવત તો કે ચતુરાઈ ચારણા તણી રીત રજપૂતા આશરો આહિરનો, આ બધી આપણી પરંપરાઓ છે. અને અંગ્રેજોની સલ્તનતમાં પણ આ પરંપરાઓ આપણી ટકી. આહિર સમાજના ઘરે જાઓ એટલે આશરો તમને મળે, એવો મોંઘેરો આશરો મળે. કદાચ વટે માર્ગુ ત્યાંથી નીકળતા હોય રાત્રે, અને એને પણ જ્યારે આહિર સમાજનું ઘર હોય તો એને ખાવાનું હોય, રહેવાનું હોય, રાતને વાસો હોય, વ્યવસ્થા હોય, એ કોઈ ઓળખાણ ન હોય ને તોય આપવામાં આવે. આ આપણી પરંપરાઓ છે. પણ આ અંગ્રેજથી બદતર નિકમ્મી સરકાર અને એના શાસકોએ, આ તમે વિડીયો જુઓ, આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે. આ વૃદ્ધ દંપતીને આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર. અને નેતાઓ બધા ચૂપ છે. તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે. અને એને ગેરકાયદેસર છે. જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, તો ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર. શરમ આવી જોઈએ તમને. આ ભાજપ નિકમ્મી કેટલી છે એનો આ નમૂનો છે. તમે વિચાર કરો કે આ ધમધમતા તડકામાં આ દંપતી જાશે ક્યાં? અને તમે એમ કહો છો કે ચલો એ ગેરકાયદેસર છે. એકવાર માની પણ લઈએ ગેરકાયદેસર. તમે ઉદ્યોગપતિ અદાણીને હજારો લાખો એકર જમીનો આપણે આપીએ છીએ, ટોકનના ભાવે આપીએ છીએ. શું આમને એક મકાન આપણે ન આપી શકીએ? અને જો ન આપી શકતા તો શાસન કરવાની એક મિનિટ પણ આપણે જરૂર નથી, રાજીનામા આપી દેવા જોઈએ. આજે તમને મજબૂતાઈથી સમાજ મત આપે છે, ભરપૂર મત આપે. તમે શું આપો છો સમાજોને? વિવિધ સમાજોના જ્ઞાતિના આગેવાનોના કહેવાથી તમે મત લઈ જાઓ છો ભાજપ પડા, પણ એમને આપો છો શું? જુઓ આમની હાલત. એક વૃદ્ધ માતાને પોલીસ ટીંગાટોળી કરીને લઈ જાય છે. શરમથી માથું ઝૂકી જાય છે મારું પણ. હું કઈ કરી નથી શકતો, કારણ કે નમાલા શાસકો, નમાલા નેતાઓ અને અંગ્રેજથી બદતર સરકાર. આ પોલીસની પણ તાકાત ન હોવી જોઈએ, કોર્પોરેશનની પણ તાકાત ન હોવી જોઈએ, અને કોઈની પણ ન હોવી જોઈએ. આવી રીતે તમારે માની લો કે ડિમોલેશન કરવું તો વ્યવસ્થા તો આપો, વૈકલ્પિક વ્યવસ્થા. મિત્રો, આ એક પીડા છે. જાગો, બીજા 10 ને જગાડો, અને જ્ઞાતિ જાતિ ધર્મવાથી ઉપર આવી અને પોતાની સરકાર, જનતાની સરકાર બનાવો. નહીં તો આ દેશી અંગ્રેજો તમને મને જીવવા નહીં દે.